આજ રોજ વાઘિયા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તેમાં કુલ 9 શાળાઓ અને 36 બાળકો ભાગ લેશે। ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન અને સંગીત ગાયન આમ અલગ અલગ સ્પર્ધાઓમાં 9 શાળાઓમાંથી બાળકો આવશે અને પોતાનું કૌતુક દેખાડશે। એમાંથી 4 બાળકો દરેક સ્પર્ધામાં એક બાળક પસંદ કરી અને બ્લોક કક્ષાએ આપણે મૂકવાના થશે। તો આ સ્પર્ધા આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। કાર્યક્રમ બધા એક એક લઈ લો એટલે પછી ચાલશે। Hello. Bé thuộc về
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી ગોકુળમાં ગોવાળીઓને મધુરમાં કાનજી દ્વારિકામાં રાજા રસોડ કયા નામે લખવી કંકોતરી અરે
એવી સુની રે ડેલી ને સુના ડાયરા એવી સુની રે ડેલી ને સુના ડાયરા સુના લાગે રામવાળાના રાજ રે કારુબાના કુંવર આવારે બરવટા નોતાર ખેલવા આજે આવારે બરવટા નોતાર ખેલવા એવી પેલી રે ભાગી પોતાની વાવને એવી પેલી રે ભાગી પોતાની
સરસ. બધા તમારામાં પડેલી શક્તિ, તમારામાં પડેલી કલા, મંચસ અલગ અલગ સ્કૂલમાંથી વધારેલા સાહેબો, અમારા સીએલસી સાહેબ આપણે સામે બધા ઉપસ્થિત છે, બેઠા છે. તમે જે કલાનું પ્રદર્શન કર્યું છે એ કોઈ પણ અમારી શાળાનો છોકરો હોય, બીજી શાળાનો છોકરો હોય, છોકરી આ કોઈ પણ પ્રકારની લાગવગ ચાલે નહીં. તમારું જે કલાનું પ્રદર્શન, તમે જેવું ગાયું છે, જેવું લખ્યું છે, જેવું ચિત્ર દોર્યું છે, બાળ કવિ તરીકે જે કંઈ વ્યક્ત કર્યું છે, સારું હશે, સારું જ થશે. બધાએ સારું કર્યું છે. કોઈનો નંબર ના આવે તો એનો મિનિંગ એવો નથી કે હું રહી ગયો. એને એટલો જ પ્રયત્ન કર્યો છે, એને એટલી જ લાગણીથી અમે અમને બિરદાવીએ છીએ. આવતા વખતે આપણો નંબર આવશે. એટલે જે વ્યક્તિઓએ
મહેનત અને પરિશ્રમથી જે શાળાઓમાંથી આવ્યા છે, જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો છે, એના હું નામ બોલું છું. પહેલા નંબરને ઇનામ તરીકે 300 રૂપિયા અને કીટ, હા પ્રોત્સાહક કીટ દરેકને પ્રોત્સાહિત કરવાના છે જેના નંબર આવ્યા છે. અને બીજો નંબર આવ્યો છે એને 200 રૂપિયા અને કીટ. ત્રીજો નંબર આવ્યો છે એને 100 રૂપિયા અને કીટ. કીટ તો ખરી ને? તો હા, જે પોતાની શાળામાંથી આગળ પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આવ્યા છે એ દરેકને પ્રોત્સાહિત કરવાના છે. એટલે આપણે કોઈ ખાલી હાથી પાસે જવાનું નથી. તમને કાંઈકનું કાંઈક અહીંથી મેળવી જવાના છો. એટલે હું અહીંથી જેના નામ બોલું, જેના નંબર બોલું એ આવશે અને સાહેબના હાથે કીટ સ્વીકારશે. હા, અને તમને જ્યારે કીટ મળે, કીટ લેનાર તો આનંદમાં હોય, પણ આપણે સાથે આવ્યા છે, આપણે તાળીઓથી અમને વધારવાના છે. તો પહેલી સ્પર્ધા છે ચિત્ર સ્પર્ધા. ચિત્ર સ્પર્ધાની અંદર પહેલો, બીજો અને ત્રીજો નંબર. હું ત્રીજા નંબરથી સ્ટાર્ટ કરીશ. ત્રીજો નંબર છે ચૌધરી સ્નેહા રમેશભાઈ, હમીરપુરા પ્રાથમિક શાળા. એ આવશે અને કીટ સ્વીકારશે. અને આપની ગમે તે. હા, તો હું સાહેબને વિનંતી કરીશ કે એમના હાથેથી કીટનું વિતરણ આપણે તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ અભિનંદન દીકરીને. બીજો નંબર ઠાકોર જાનકી સુરેશભાઈ આબિયાણા. સરસ, તાળીઓથી વધાવી લઈશું. આબિયાણાથી કોણ આવ્યું? સાહેબને વિનંતી કરીશ કે એમના બાળકને રોહિતભાઈ કીટ અને ઇનામનું વિતરણ આપશે. ખૂબ ખૂબ આભાર. હવે જેનો પહેલો નંબર આવે છે આપણે થોડી વધારે તાળીઓ પાણી વધારશું, કારણ કે એને ખૂબ મહેનત કરી છે. ઠાકોર કિરણ રમેશભાઈ નવાગા. ગણેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે એમને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ. કિરણ તારો પણ ખૂબ આભાર. હવે બીજી સ્પર્ધા છે બાળ કવિ. અને બાળ કવિ આ બધી સ્પર્ધાઓમાં ઉતરવાનું સૌથી મહત્વની સ્પર્ધા. મહત્વની એટલા માટે છે કે એને શબ્દને વાચા પોતાએ આપવાની છે. અંદર પડેલું પોતાએ વ્યક્ત કરવાનું છે. કેવું વ્યક્ત કર્યું છે એ એને લખણના રૂપમાં આપણાને સામે પ્રગટ કરવાનું છે. તો એના પણ 1, 2 ને 3 નંબર છે. એમાં ત્રીજો નંબર છે ઠાકોર મિત્તલ દિનેશભાઈ આબિયાણા. આપણે બેનને વિનંતી કરીશ કે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ઠાકોર મિત્તલ. બીજો નંબર છે ચૌધરી કૃપા મંજીભાઈ હમીરપુરા. સાહેબને વિનંતી કરીશ કે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલો નંબર છે બાળ કવિનો સુથાર જીગર અશોકભાઈ લીમગામડા. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને હું સાહેબ આવો આપણે તાળીઓથી વધાવી દઈશું. હવે ત્રીજી સ્પર્ધા છે સંગીત અને ગાયન. એમાં ઘણું બધું જોવાનું હોય, તાલ, રાગ, ઢાળ. તો એમાં પહેલા નંબર વાળા 2 મિત્રો છે. આપણે ત્રીજાથી શરૂઆત કરશું, પણ પહેલા મિત્ર વાળા બંને જણાનું નામ બોલીશ. 2 જણા ઇનામ સ્વીકારવા માટે આવશે. ત્રીજો નંબર છે આયર લક્ષ્મી ગોવાભાઈ લીમગામડા. આવો લક્ષ્મી, તારો રાગ ખૂબ સરસ હતો, તમે જ આપો. સાહેબને વિનંતી કરીશ કે એમને ઇનામ અને પ્રોત્સાહિત ઇનામ આપશે. બીજો નંબર છે ઠાકોર સોનલ બાબુભાઈ નવાગામ.
સરસ. ધર્મેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તમારા હાથે એમને પ્રોત્સાહિત કરો. ખૂબ 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 ધન્યવાદ. હવે પહેલો નંબર છે એ ઠાકોર મેહુલ રાયમલભાઈ કુંડળી અને ઠાકોર મીના વાસુદેવભાઈ અભિયાણા બંને જણા આવશે. હું કવિરાજને કહીશ અને ગણેશભાઈને કહીશ કે બંને જણા પ્રોત્સાહિત કરો. સાહેબ આવો, તમે રહી ગયા છો. આવો તમે આવો. જય લો તમારે આવવાનું છે. હા કંઈક મિનિટ વિડીયો આપણે તાળીઓથી વધાવી લઈશું. બબે જણા છે. પહેલા ઇનામના હકદાર બબે જણા છે. આ બાજુ ખૂબ મહેનત અને પરિશ્રમના ભાગરૂપે આપણને ફૂલને તો ફૂલની પાંખડી મળતી હોય છે અને એનો આનંદ આખો અનેરો હોય છે. હવે સંગીત વાદન એના પણ પહેલા બીજા ને ત્રીજો 3 નંબર છે. ત્રીજો નંબર છે ઠાકોર સાવન બાબુભાઈ નવાગામ. કવિરાજને કહીશ કે એમને પ્રોત્સાહિત કરે. જય ભી લેજો આવો આપણે તાળીઓથી વધાવી લઈશું. સારું સંગીત બધાને જોઈશું છે. સંગીત એ પણ એક મોટી કળા છે અને આ સમયમાં એની ખૂબ માંગ છે. અત્યારે તમે સ્ટેજ પ્રોગ્રામ જુઓ તો સંગીતમાં કેટલો બધો પ્રેમ અને કેટલું બધું માન સન્માન મળે છે. બીજો નંબર છે ઠાકોર આનંદભાઈ માધવભાઈ અભિયાણા. જયભાઈને કહીશ કે એમને આપીને પ્રોત્સાહિત કરશે. જયભાઈ સાહેબ અમારા અહીંના દીવેલો ઉત્સાહી શિક્ષક અને સાંતરપુર તાલુકામાં ફર્સ્ટ નંબરની કામગીરી તાળીઓ પાડતો જોઈએ. દીવેલો તાલુકાની ફર્સ્ટ નંબરની કામગીરી અને સાહેબ ગણી લે કાંઈ વાંધો નહીં. પહેલો નંબર છે રાહુલ અંશ અનિલભાઈ અમીરપુરા. લાવો આ બાજુ છે આ બાજુ ઓકે જો 4 સ્પર્ધા પહેલો બીજો ત્રીજો. હવે જે બાકી રહી ગયા ને એ બધાને આથી કોઈને ખાલી હાથે જવા દેવાના નથી. એટલે એક એક તાળી નથી પાડતો. જેને ઇનામ નથી મળ્યું બાકી રહી ગયા છે એ પોતાની જગ્યા ઉપર ઉભા ગણેશભાઈ. હા પહેલા આવશે અભિયાના સ્કૂલમાં આવી. અભિયાના સ્કૂલમાંથી જે વિદ્યાર્થી બાકી છે આગળ આવતા બધા આવી ગયા. હા એની તાળીઓ પાડો. કોઈ બાકી નહીં. એના ગજબ કહેવાય ભયો. ચલો નવા ગામમાં જે બાકી રહી ગયા બાકી નથી રહી ગયા ભાઈ બધા પાછળ ત્રીજા ચોથા ને પાંચમા ક્રમે તો છે. આઈ જાઓ આગળ આવી જાઓ. ચલો વડો ગરસઈ આગળ આવી જાઓ. બાકી હોય ગરસઈ આવી જાઓ. એની પછી ઉંડળી અરે આ જો આ ભરો આ લઈને લાઈનમાં ભરો. હા બસ પાડો બધા ના લઈ લઉં બરાબર ઓવા પછી ઉભા રાખી દો કવિરાજ પાડી. હા વાંધો નહીં નવા ગામ અમીરપુરા આવી ગયું. અમીરપુરા આવી જાઓ. આઈ જોડો લીમગામડા આવી ગયું કે હું આજે જો હા જીતીને આવીશું. ફોટો લઈ લઈ આવી ગયા સાહેબ બધા આવી ગયા ઓકે થઈ જાવ હે બે ચાલુ ઓકે ભરજો છે ડન ઓકે એમનો પણ આ અત્રેથી ખૂબ આભાર. હું હવે સાહેબને કહીશ દેવરામભાઈ સાહેબ. હા એમને જે બાળગીત ગાયું શું નામ હતું બાળગીતનું? કયા દાદા? હે નાથા દાદા ને ખરેખર મસ્ત બાળગીત હતું. એની તાળીઓ પાડતો.
ખૂબ સરસ. નંબર નથી. આપણે આ બધા વતી હવે પહેલા નંબરવાળા બધા તાલુકામાં જવાના છે આપણા બધા વતી. વાત એવી છે કે માની લો કે 1-2 ગુણ માટે આપણો નંબર રહી ગયો હોય અને બીજો ત્રીજો નંબર આવ્યો હોય ના આવ્યો હોય તો માણસ નાસીપાસ ન થવો જોઈએ. પોઝિટિવ લેવાનું. દુનિયા બહુ મોટી છે અને તમારું સફર પણ બહુ મોટી છે, હજુ બાકી છે. એટલે દરેક જણે શું કરવાનું, આવતી વખતે આપણે મહેનત કરવી છે એવું વિચારી પાછા તાજા થઈ ફરીથી આવો. બરાબર છે? બાકી સહેજે નિરાશ થવાની જરૂર નહીં છે. સફળતા માટે ખૂબ મહેનતની જરૂર હોય છે. એ મહેનત આપણે કરવાની. તમે બધા ખૂબ સરસ પ્રયત્ન કર્યો, દિલથી પ્રયત્ન કર્યો. કોઈકે સરસ તૈયારી કરી હતી, કોઈ તૈયારી વગર આવ્યા એ ખૂબ મહત્વનું. આવ્યા એ ખૂબ મહત્વનું. કેટલા છોકરા બધી નિશાના ભેગા કરો તો કેટલા થાય? 1000 છોકરા ઉપર થઈ જાય. એમાંથી તમે ચુનંદા માણસો અહીંયા આવ્યા એટલે તમે કંઈક કરી શકવાના છો. તમારામાં કંઈક શક્તિ છે. તમે નોકરી અમારી જેમ કરી શકવાના છો, કારણ કે તમારી દિશા આખી અલગ છે. કંઈક કરવાની ધગશ છે તમારામાં, એટલે એ તમે કરશો. ફરીથી બધાને અમારા બધા સાહેબો વતી તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ સ્પર્ધાને સફળ બનાવી છે. બરાબર છે? થોડું ઘણું કંઈક એવું તમારા મનમાં વિચાર આવતો હશે કે મારું ચિત્ર સારું હતું, મારું આમ હતું, તેમ હતું. પણ જે ગુણ ક્યારે મુકાય? થીમ પ્રમાણે મુકાતા હોય છે. જે થીમની લાઈન હોય ને એ વાંચવી પડે. નિર્ણાયક તરીકે અમારા થીમની કોલમ વાંચવી જોઈએ કે રંગ મૂલ્ય એવી એક કોલમ હતી 25 ગુણની. તો આખા કાગળમાં રંગ જેને વ્યવસ્થિત મૂકેલા છે તો એને 25માંથી 25, 22 તેવી આવે. પણ એક ચિત્ર દોર્યું હોય આખું કાગળ પૂરું હોય તો રંગ મૂલ્યમાં કપાઈ જાય. તમે સમજો ને વાત? તો ત્યાં 1, 2, 4 ગુણ કપાય તો તમારો નંબર પાછળ ઓટોમેટિક જતો રહે. આવા બધી કોલમો અમારે વાંચવાની હોય છે. તબલા વાદનમાં તાલ કેટલા આવડે છે એના ગુણ, પછી લયમાં છે કે નહીં એના ગુણ. બરોબર છે? તો એ બધું જોવામાં આવે છે નિર્ણાયક તરીકે. અને જે દેખાય એ નિર્ણય નથી હોતો. તમને ચિત્ર સરસ દેખાય પણ એની અંદર જે છુપાયેલું હોય એ નિર્ણાયકોને ખબર હોય અને એના આધારે ગુણ મૂકવામાં આવતા હોય. દાખલા તરીકે અમીરપુરાની છોકરી છે, ચિત્ર ખૂબ સારું હતું અને પહેલો નંબર આપવા કારણ કે એની પાસે થીમ ઘણી હતી અંદર, પણ એને જોઈ જ દોર્યું હતું એટલે એના ગુણ કપાઈ ગયા. ત્રીજા નંબરમાં જતી રહી. સમજ્યા તમે વાતને? બાકી ચિત્ર એનું સારું હતું. તો આવી બાબતો બધી નિર્ણાયકોએ ધ્યાનમાં લેવાની હોય છે. સૌથી કઠિન બાબત હોય તો નિર્ણય આપવાનો હોય છે. તો લાગે તમને અમને દુઃખ થાય છે. તમે જ્યારે એમ વિચારો છો ને તો મારો નંબર ના આવ્યો ત્યારે તમને જેટલું દુઃખ થાય છે એના કરતાં અમને નિર્ણાયકોને વધારે દુઃખ થાય છે. તમે નહીં માનો, તમે જ્યારે નિરાશા અનુભવો ને 1 ગુણ માટે કે 2 ગુણ માટે ત્યારે તમને દુઃખ થાય ને એટલું અમને થતું હોય છે. પણ તમને આ બાબતનો ખ્યાલ હોય નહીં કે આવી બાબત અંદર જોવાય છે એટલે થોડી સ્પષ્ટતા કરું છું. સમજો છો વાતને? તબલાનો અવાજ ઘણો સારો આવતો હોય પણ અમુક તાલ જાણતા હોવા જોઈએ. અમુક એ તમારું જે હાવભાવ કેવો છે એની સાથે તમે છે એની ટેલેન્ટ થકી તમે આવ્યા છો. એટલે આ આવેલા તમામ બાળકો પહેલાં તો પ્રથમ નંબર જ છે એવું જ માનવાનું, કારણ કે શાળામાં તો એમનો પ્રથમ નંબર હતો ત્યારે જ આપણે આવ્યા છીએ ને. એટલે ચલો આ વખતે નંબર નથી આવ્યો તો બીજી વખત બીજા કલા મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય કે વાર્તા સ્પર્ધા હોય કે ગમે તે સ્પર્ધાઓ આપણી ક્લસ્ટર કક્ષાની થતી હોય એમાં પૂરી તૈયારી સાથે આપણે ભાગ લઈએ. અને અહીં જે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આપણને એવું લાગે કે આને સરસ મજાનું ગાયું, કે આને સરસ મજાનું ચિત્ર દોર્યું, પરંતુ એનું દરેકે દરેક કોલમોમાં કે દરેકે દરેક એના સ્ટેપ હોય, સ્ટેપ બાય સ્ટેપ એનું માર્કિંગ થતું હોય. એ પ્રમાણે આવા નંબરો આવ્યા. એટલે તમામ આવેલા બાળકો વિજેતા છે. અને બીજું, હવે આપણે 4 બાળકો અહીંથી જે ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરવાના છે દરેક સ્પર્ધામાંથી એક. બરાબર?
અને એક સ્પર્ધામાં આપણે 2 બાળક આવ્યા એટલે આપણા ક્લસ્ટરમાંથી કુલ 5 બાળકો પ્રતિનિધિત્વ કરશે. તો એ બાળકો કોઈ શાળા વતી નહીં કરે. કારણ કે કોઈ બાળક છે અંશ છે અમીરપુરા શાળાનો બાળક છે, પણ એ અમીરપુરાનું નહીં બાળક કરે, એ અમીરના ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે. શું આપણા બધા વતી વાદળનું કોણ જશે? અંશ જશે. એવી રીતે ચિત્ર સ્પર્ધામાં આપણા બધા વતી કોણ જશે? શું નામ? કિરણ જશે. એટલે આપણે હવે તમે એક શાળાના પ્રતિનિધિત્વ તરીકે નહીં, ધોરણના પ્રતિનિધિત્વ તરીકે નહીં, આખા ક્લસ્ટરના આપણા 2000 બાળકો છે એના પ્રતિનિધિ તરીકે આપણે જવાનું છે. એટલે આપણે એવી તૈયારી સાથે જવાનું કે તાલુકા કક્ષાની સ્પર્ધામાં 4 સ્પર્ધાઓમાં આપણો પહેલો નંબર હોવો જોઈએ. આપણે પહેલા નંબર માટે જ જવાનું છે. એવી તૈયારી સાથે જવું પડે આપણે, અને એવી તૈયારી આપણે કરવી જોઈએ. એમાં જ્યાં જ્યાં આપણામાં ધારો કે અહીં જે 4 નંબરને આપણે હજુ અલગ બેસાડી પૂરું કહીએ કે આને થોડું આ કરવાની જરૂર છે, આને આ કરવાની જરૂર છે, આને આ કરવાની જરૂર છે, આપણે તમને થોડું ટીપ્સ આપશું. અને તમારા શિક્ષકો ત્યાં શાળામાં જઈ અને વિશેષ એમની પાસેથી માર્ગદર્શન લઈ અને 4 સ્પર્ધાઓમાં આપણા ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરનાર તમામ બાળકો તાલુકા કક્ષાએ વિજેતા બને એવી શુભેચ્છા. બીજું કે આ શાળા વાઢિયા પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો, આચાર્ય મિત્રો અને બાળકોએ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી આપી. તો આ સ્ટાફને અને આચાર્યશ્રી બાળકોને અભિનંદન અને આભાર શુભેચ્છા. બસ અસ્તુ જય હિન્દ. ઓકે રેડી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ હરેક મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી વાઢિયા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ CRC અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારની 9 શાળાઓએ ભાગ લીધો. એની અંદર ગાયન, વાદન, સંગીત, બાળકવિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એમાં બાળકોને 1લો, 2જો અને 3જો નંબર આપવામાં આવ્યો. બાળકોએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો. જે બાળકો આવ્યા હતા એમની કલા નિખરવાનો એક મોકો મળ્યો. આનંદ અને ઉત્સાહ સાથે બાળકોએ જે કલા પોતાનામાં પડી હતી એને વ્યક્ત કરી અને વ્યક્તતાના સાથે ખૂબ આનંદમય વાતાવરણમાં આજનો સમય પસાર કરવામાં આવ્યો. અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે આજના દિવસે અલગ અલગ પધારેલા શાળાઓમાંથી શિક્ષકોએ પણ બાળકોને નિખાર્યા. જે બાળકો ફર્સ્ટ નંબર આવ્યો, 1લો નંબર આવ્યો, એ હવે જિલ્લામાં જશે અને અમારી શાળા, અમારું ક્લસ્ટરનું ખૂબ ખૂબ માન વધારશે એવી અભ્યર્થના સાથે આજનો કાર્યક્રમ રહ્યો. નમસ્કાર મિત્રો, ઘરેક મંદિર શિક્ષણ સાગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી વાઢિયા પ્રાથમિક શાળાની અંદર CRC આડિયાળા ક્લસ્ટર કક્ષા કલા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરસ મજાના બાળકોએ અલગ અલગ કૃતિમાં એમને ભાગ લીધો હતો. જો આપને આ આખો કાર્યક્રમ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.